વિશાખા બેને ખૂબ સારો આનંદ કરાયો. બેનને એકવાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. અને હવે પછીનો રાઉન્ડ ફરી વખત પાછા આપણે સાગરદાનભાઈને સાંભળવા છે. અને જેટલા મિત્રો ઊભા છો તમને તમારી માના હામનો બેહી જાવ તો સે મા વાલી. હા બેહી જા બેહી જા. મારા દીકરા માનતા નથી બોલો. બેહી જાવ બોલો. માના હામ દીધા. એકચ્યુઅલી માં મમ્મી છે. હા મો બધાને કહું છું મહેમાન છો એટલે તમે આવી જાય એની અંદર એમ. કેમ ચાલો બાપુ ક્યાં વયા ગયા? આવો આવો તમને કહું છું. બેહી જાઓ બધા બેહી જાઓ. હા એ વેફર હેઠો બેહી જા ઘડી. હા આમાં શું છે મગજમાં ધંધો ઘડી ગયો એમ. અમે રાણાજી બધા સાથે છીએ, આનંદ કરીએ છીએ. હમણાં તો એક માનતા ના હેઠો બેહી જા હેઠો બેહી જા. બસ ધીરજ રાખવાની બેટા. હા હમણાં તો એક છોકરાને સાહેબે કીધું કે હે બેટા બોલો બોલો સાહેબ. એ કે બેટા તારા પપ્પા શું કરે તા કે મારા બા કે ને એમ જ કરે. હમણાં તો એક બેન દશામાના મંદિરે જઈને પગે લાગતા હતા કે હે દશામાં મને આ મારો પતિ છે ને એ 7 જન્મ સુધી મળવો જોઈએ. શું કીધું? હે દશામાં આ મારો પતિ મને 7 જન્મ સુધી મળવો જોઈએ. પાછળ એનો પતિ ઉભો હતો. એ કે હે દશામાં આ ભવ પાછો હાથમાં હોવો જોઈએ. મંદિરના પૂજારી હતા ને ટ્રસ્ટી એને કીધું કે હે બેન તમે કેમ દર ભવમાં આની માંગણી કરો તા દર વખતે ટ્રેનિંગ ન આપવી પડે ને એક ને એક પ્રેક્ટિસમાં પતી જાય એમ. મેલમાં છે ને બાપુ? હા એકાદી કડી મારે ગાવી છે અને પછી સાગરદાનભાઈને મારે રજૂ કરવા છે. કારણ કે હું દર વર્ષે આવું એટલે મેં કીધું બધાય કલાકારને ઘડીક રજૂ કરી દઉં અને પછી મેં કીધું છેલ્લે રાઉન્ડ લઉં. એ 5-10 મિનિટ વધારે નહીં. હા મેળ થઈ ગયો બાપુ. હા આ અમારે શું છે આ બધા મેળ હોય તબલાનો આ બેન્જાનો આ બધો મેળ હોય. અમે પ્રોગ્રામમાં ગયા ને આપણે તમે બધા સમજુ માણસો છો તમને ખબર હોય. એક જગ્યાએ બહાર પ્રોગ્રામમાં ગયા ને તો પૂછ્યું શું કરો? મેં કીધું મેળ કરીએ છીએ. મને કે ઘરે કરીને આવતો તો એમાં કોઈક હોય ને કે ઘરે મેળ નહીં હોય એટલે અહીંયા વી આવ્યા છે લે કે કાંઈક ને માણસો સમજે કાંઈક. અને આપણે ખરેખર ભાષા ભૂગા કાઢના કેવી ભાષા છે. હા એ વેફર શાંતિ રાખજો. બેસી જાય તું બેસી જા. આમાં શું છે મારે ખાલી 10 જ મિનિટ લેવો છે અને સાગરદાનભાઈને આપણે સાંભળવા છે. હું ખાલી થોડીક વાર મેં કીધું 5 મિનિટ લઉં બહેનો સામે કારણ કે દશામાનું જાગરણ છે. અને આપણા ટ્રસ્ટીઓ હું ખરેખર દિલથી કહું તમને હું આ માના ખોળે બેઠો ને કહું છું આપણા ટ્રસ્ટીઓ માતાજીના મંદિરના મારા ઘરે આવ્યા. આમાં એક પણ વાત ખોટી કરતો હોઉં સાહેબ તો માનું સાનિધ્ય છે મારો બાપ. કરોડ થોડો ટ્રસ્ટીઓ મારા ઘરે આવ્યા. અમારે બેઠા મારા ઘરે બેઠા ચા પાણી કર્યા. પછી કીધું રાજુભાઈ મા દશામાનું બધે આપણી નગરની બહેનોને બધાને વ્રત હોય અને જાગરણની રાત્રે બધી જ બહેનો ત્યાં આવી અને માનું વ્રત કરતા હોય છે અને જાગરણ કરતા હોય છે. તો તમે શું મદદ કરી શકો? ત્યારે મેં ખાલી એટલું કીધું કે હું તો શું મદદ કરી શકું પણ અમારા કલાકારો છે અમારા મિત્રો છે બધા. સાહેબ ભાઈબંધ તમે એવા રાખજો. સાગરદાનભાઈ હમણાં બોલ્યા ને પ્રોગ્રામમાં રાઉન્ડમાં બોલ્યા કે માવા હાટું ખીચા ફાડ નાખે આવો ભાઈબંધ ન રાખતા. તો મિત્રો તમે એવા રાખજો જ્યારે જરૂર પડે ને ત્યારે સાહેબ ખાલી એક મિસ કોલ મારી ગયો ને અને સ્વિચ ઓફ ફોન થઈ ગયો હોય ને તો તમારું લોકેશન ટ્રેસ કરીને તમને ગોતવા આવો જોઈએ. ભલા માણસ આવો ભાઈબંધ રખાય. એટલે મેં તરત સાગરદાનભાઈને ફોન કર્યો. મેં ભાણુભાઈ આવું છે અને તરત કવિરાજે વાત વધાવી લીધી. રાજુભાઈ માનું સાનિધ્ય છે અને ઈ બાને
દશામાના અમને પણ દર્શન થાય એ વાતને એકવાર સાગરદાન ભાઈ આપણે તાળીના ગડગડાટથી મારો બાપ બતાવી લઈશું. કારણ કે એવડો મોટો માઠોડો કલાકાર છે અને કલાકાર હંમેશા તમને હકીકત કહું છું એ પોતા માથે નથી જીવતા, એ સમાજ માટે હોય છે. અમે રાત દિવસ આ મહેનત કરતા હોય છે કોના માટે? આપના માટે. બાકી અખતરો કરો ખાલી તમે 15 દિવસ અમારી ભેગા આવજો સાહેબ, અઠવાડિયામાં તમે કહો કે આ ધંધો જિંદગીમાં ન કરાય એમ ભલા માણસ તમારા માટે છે. એટલે એ જે જાડવા નથી ખાતા રે ઉપકારીને બીજી કડીમાં નથી જાવું. જાડવા પોતે રે એકતાના ફળ નથી ખાતા રે ઉપકારી લેનો ભગત બાપુ કાક કહે છે કે ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ગાય પોતે પોતાનું દૂધ નથી પીતી, આ ધરતી પોતે પોતાનું ધાન નથી ખાતી, ઉપકારી એનો આત્મો. અને સાહેબ જે માણા બીજાની માટે જીવશે ને એને સમાજ કોઈ દિવસ ભૂલશે નહીં. આ નરું સત્ય છે સાહેબ. બાકી અમુક તો સાહેબ દાંત નથી કાઢતા. હમણાં ભાવેશભાઈ કીધું ને હાવ આમ જ બેઠા હોય આમ આપણને એમ થાય બાપાને આપણે મારી નાખ્યો હોય છે. અને જે માણા હસીને દાંત કાઢતો હશે ને માણા એ કોઈ દિવસ બીમાર નહીં પડે. અને જો બહેનોને એટેક ન આવે ઘડીક રહેવા દે. પ્રસંગ કહું ત્યારે લઈ જાય કિશન. આમાં શું હોય આ શિવરંગની કઈક પ્રસંગ કઈ ને તો હારી લાગે. અને તમે સાંભળી લો કોકના લગ્નમાં ગયા હો તો ત્યાં ગીત ગાવ તો હારા લાગો અને વરાજોય રૂડો લાગે. બાકી વરાજાની એક આંખમાં કાણું હોય તોય બેનું ઉજળો કરી દેવો વીરો મારો જગમગ ઝગમગ તો એનો બાપો થાય. બધું ઉધારમાં લઈને આવ્યું એટલે નહીં, ઉજળા કરી નાખવાનું હંમેશા કાર્ય કરો. તમે કોઈ પણ જગ્યાએ તમે કીર્તનમાં જાઓ, કોઈ સત્યનારાયણ ભગવાનની કથામાં જાઓ તો તમે એને ઉજળા કરો. આ બેનો લગભગ કોઈ દિવસ કોઈના પ્રોગ્રામમાં જાય તો ઉજળા કરશે. આપણે શું કરશું ખબર છે? સાઈડમાં બેઠા છે દૂર દૂર, નહીં જામે નહીં જામે. હવે તારા બાપનું શું વ્યૂ જાય જામશે તો એમ કે હાલ આનંદ કરી લ્યો સાહેબ. અને બેનો સાહેબ જો બેનોને બે શોખ ખાલી, કોકના લગ્નમાં ગયા હોય તો ગીત ગાવાનો, કોક ગુજરી ગયો હોય તો કૂટવાનો. પોણો અમીએ બાળ્યો પા ભાગનું ગામ બાળશે. હમણાં તો એક ભાઈના પત્ની ગુજરી ગયા, પત્નીઓ ખાસ સાંભળજો. તે ઓલી સ્લીપિંગ કોચ નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, લઈ જવાને આમ નથી આનું કામ. રામ બોલો ભાઈ રામ ક્યાં તકે જાય છે ફૂલ બજાર, ત્યાં શમશાન છે ફૂલ બજાર. રામ બોલો ભાઈ રામ, બોલો અંદર હુતું હુતું કહેતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો. એમાં સ્લીપિંગ કોચ બરોબર જાતી હતી આમ રામ બોલો ભાઈ કરતા. એમાં ગામના પાદર બરોબર પહોંચ્યા, તે વડલાની ડાળ થોડીક નીચે આમ નમેલી અને એમાં આ લોકોએ થોડીક ઉતાવળ કરી નાખેલી કે જલ્દ લે જાઓ ઇસ ઢેર में उसमें रखा क्या है. ઉતાવળ કરી નાખી અને બેનની બરોબર એ મગજ એ માથું હતું ત્યાં વડલાની ડાળ બરોબર આમ અડી અને બેન સીધા બેઠા ક્યાં ક્યાં લઈ જાઓ તમારું નરકમાં હારું નહીં કરે. અને કીર્તન ગાતા ગાતા પાછા ઘરે બી આવ્યા, શેરી વાળા ભાઈ સાજા કરો ને ઘરે આવો નહીં. અને બેન 7 વર્ષ સુધી જીવી ગયા, 7 વર્ષ. અને 7 વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા એટલે પાછા નીકળ્યા સ્લીપિંગ કોચ. રામ બોલો ભાઈ રામ, લઈ જવાને આમ નથી આનું કામ. તેનો ઘરવાળો કે ઉભા રહ્યો, વાહડો લાવો. વાહડે કરીને વડલાની ડાળ ઊંચી કરી પછી કીધું કે હવે જવા ગયો, હવે જવા ગયો, હવે આ જીવશે તો હું બેવરામાં ગોટો વળી જવાનો છું ભાઈ. આને દાંપત્ય જીવન ન કહેવાય. દાંપત્ય જીવન કોને કહેવાય? અને જો હકીકત કહું તમને બેનો માતાઓ બધા બેઠા એટલે એક નાનો પ્રસંગ લઈ લો અને પછી
સાગરદાનભાઈને મારે રજૂ કરવા છે. આ છોકરા ખરેખર હો હકીકત હો. અને છોકરા છે ને એક ભાઈના ઘરે ગયો ને ત્યાં છોકરા તોફાન બહુ કરતા. એટલે મેં કીધું ભાઈ આ કેમ તોફાન કરે? મને કે માનતાનો છે, માનતાનો. અને હકીકતમાં સાહેબ માનતાના હોય ને કોઈનું ન માને. હમણાં હકીકત કહું તમને, હમણાં તો એક જગ્યાએ છે ને 7 માળનો આમ ફ્લેટ હતો. આ ઉનાળાની આપણે અમદાવાદની ગરમીમાં નીચે એક છોકરો ઉભો છે. મેં કીધું કઈ ટપુડિયા? મને કે બોલો બોલો અંકલ. મેં કીધું બેટા સગનભાઈનું ઘર ક્યાં? મને કે તમારે અંકલ સગનભાઈના ઘરે જાવું. મેં કીધું હા. મને કે ચાલો. તે લીપ આગળ ગયો ને સાહેબ તો લિફ્ટ બંધ હતી. તે પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ ને 7મા માળે લઈ ગયો. મને કે અંકલ આ લોક માર્યું ને? મેં કીધું હા. મને કે સગનભાઈનું ઘર છે. મેં કીધું બેટા સગનભાઈ ક્યાં? મને કે ઈ તો નીચે ઊભા થા ને. અમે નીચે આવ્યા હો તો ઓલા ભાઈ તો મસાલો ચોળતા હતા ઊભા ઊભા. એટલે મેં કીધું બેટા ઓલા મને કે હા જો મસાલો ચોળે ને? મેં કીધું હા. મને કે સગનભાઈ. મેં કીધું બેટા તારે શું થાય? મને કે મારા પપ્પા છે ને હું એનો દીકરો છું. લે હા તમે આનું કરી હું લ્યો કયો હાલો. સારા પુણ્ય કરો તો સારા સંતાનો થાય. એથી સારા પુણ્ય કરો તો સારા વરસ જાય. એથી સારા પુણ્ય કરો તો સારી દીકરીઓ થાય. અને જેટલી દીકરીઓ બેઠી એને હું પ્રાર્થના કરીને કહું દશામાના સાનિધ્યમાં કે બહેનો દીકરીઓ તમે જે જગ્યાએ ચાલો ને એ જગ્યાએ એટલું જ મગજમાં રાખજો કે મારે કઈ રીતે ચલાય, મારે કઈ રીતે વાત કરાય, મારી કયા પ્રકારની શિસ્ત હોવી જોઈએ, મારો બાપ કોણ છે, મારું કુળ કોણ છે, મારી કુળદેવી કોણ છે, મારો ધર્મ કયો છે. એટલું જો મગજમાં રાખીને તમે જગતમાં ચાલશો ને તો તમારા બાપને કોઈ દિવસ નીચું નહીં જવું પડે. ભલા માણસો, મારો કહેવાનો અર્થ એ છે. અને હંમેશા જવાબદારી તો બહેનોને જ આપી છે ભલા માણસો. હમણાં તો એક બેન આમ દશામાનું ધૂણતા હતા, આમ ખમા ખમા સાચું સાચું ધૂણતા હતા. અને માતાજી પંડમાં આવતા હશે, આપણો વિષય નથી. પણ બાજુમાં એક બેન આમ આમ ધૂણતા હતા, ખમા ખમા. કીધું તમે કોણ હતા? હું એની હાથડી છું. લે હા 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 માતાજી બરાબર છે સાહેબ. એને ચરણમાં રહેવાય, એને નજીક રહેવાય, એની ભેળા બેહનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. અને એક નાનો પ્રસંગ, આ વાત મને ગમે છે, માતાઓ બેઠા છો એટલે દીકરીઓ માતાઓ માટેનો એક નાનો પ્રસંગ લઉં છું. એક દીકરી બરોબર સાસરે બરોબર ગયેલી અને સાસુ એને ખૂબ મેણા બોલે છે, તું કઈ શીખી નથી, તને કઈ આવડતું નથી. સાંભળજો માતાઓ, દીકરીને ખૂબ મેણા બોલે. એક દિવસનું ટાણું વિચાર મળી કરવા, હાલને આપઘાત કરી લો, મારી સાસુ મને ખૂબ મેણા બોલે છે, આ સહન મારથી થતું નથી. અને એક દિવસના ટાણે આ દીકરી વિચાર કરે હાલ આપઘાત કરી લો, પણ નહીં, મારા બાપની એકની એક દીકરી છું, મારા દશામાનું વ્રત છે, મારાથી આવો વિચાર પણ ન કરાય. સાહેબ દીકરીએ દશામાનું વ્રત પૂરું કર્યું. એમ કહેવાય સાહેબ કે જાગરણ પૂરું થયું અને સવારના પોરમાં વિચાર્યું કે હાલ મારે હવે આ વ્રત પૂરું થઈ ગયું છે. પણ સાંભળજો, આ હકીકત તમને કહું છું, જે વ્યક્તિ જે દીકરી દશામાનું વ્રત કરે ને એને કોઈ દિવસ આવા નબળો વિચાર ન આવે. ભલા માણસો બચાવી લેતો હોય છે, આ નરું સત્ય છે. અને દીકરી બરોબર એમ શું કે હાલ મારે વહી જાઓ, ત્યાંથી મને કઈક રસ્તો મળશે. જો જીવનમાં ક્યારે ઉતાવળ ના કરવી. ગુજરાતી ભાષા મેં કીધું ને, ઉતાવળમાં અમુક નિર્ણય ખોટા થઈ જતા હોય. જો સાંભળજો, ગુજરાતી ભાષા પકડજો, આપણી ભાષા કેવી. એક કુવામાં 20 પડ્યા, 20 માણસો પડ્યા, 23 નીકળ્યા. 20 પડ્યા 23 નીકળ્યા, આવું કોઈ ભેગું થાય ખરું? પણ ભાષા છે આપણી, 20 પડ્યા તે 20 બહાર નીકળ્યા. હા, શું કીધું હવે ખાસ પકડજો. બીજી વસ્તુ કહું તમને હું. એક ભાઈ હોસ્પિટલે જઈને કીધું કે ક્યાં છે ડોક્ટરની મા બેન. શું કીધું? ક્યાં છે ડોક્ટરની મા બેન? તા કમ્પાઉન્ડર આવીને ત્રણ ઝાપટ મારી હો. પછી ઓલાએ કીધું કે ભાઈ તોતડો માણસ છે પણ બોર્ડ હરખું વાંચો. બોર્ડમાં એટલું લખ્યું હતું ડોક્ટર નીમા બેન. શાંતિ રાખજો. હું